તો શું મિત્રો તમને ખરેખર ખબર હતી કે શાકભાજી વેચવાવાળા માટે પણ સરકારી લોન સહાય યોજના ઉપલબ્ધ છે? બરાબર, 90% લોકોને ખબર નહીં હોય, 10% લોકો જ આ વાતની જાણ રાખતા હશે. બરાબર, તો આ વિડીયો પૂરો જોજો. આમાં તમને કઈ રીતે લોન લેવી, બરાબર, કઈ જગ્યાએથી લેવી, એ બધું તમને આમાં વિગતવાર માહિતી મળી જશે. સાથે સાથે જે છત્રી યોજના છે, એ મફત છત્રી મળે, બરાબર, એ યોજના વિશે પણ હું આ વિડીયોમાં વાત કરીશ. તો વિડીયોને પૂરો જોજો. બહુ તમારા માટે ખાસ મહત્ત્વની માહિતી એકઠી કરી લાવ્યો છું, ભેગી કરી લાવ્યો છું. બરાબર, તો મિત્રો ધંધો ફરી શરૂ કરવા અથવા આગળ વધારવા માટે PM સ્વનિધિ યોજના હેઠળ 10,000થી 50,000 સુધીની સસ્તી અને ઓછા વ્યાજવાળી રાહત દરવાળી વર્કિંગ કેપિટલ લોન તમને મળશે. બરાબર, જે જન સમર્થ પોર્ટલ પર ઉપલબ્ધ છે. ત્યાં આગળ જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. બરાબર, ત્યાં આગળ જઈ તમારે જે અરજીમાં જે વિગતો હોય, બરાબર, ત્યાં તમે જઈને તમારી જે ડોક્યુમેન્ટેશન જે થતું હોય, જે ડોક્યુમેન્ટ આપવાના હોય, બધું ત્યાં આગળ લખેલું હશે. ત્યાં આગળ જઈને તમે ફોર્મ ભરવાનું બધું ભરી અને આ યોજનાનો લાભ તમે મેળવી શકશો. જેમાં 10,000થી લઈને 50,000 સુધી તમને સરકારી શાકભાજી વેચવા માટે કે જે ધંધો તમારે વધારવો હોય આગળ, બરાબર, પહેલેથી વેચતા હોય કે ધંધો વધારવો હોય, એના માટે તમને 10,000થી લઈને 50,000 સુધીની આ લોન મળશે. જેમાં વાર્ષિક 7% જેવું તમને વ્યાજ દર છે. તે એકદમ ઓછો કહેવાય. બરાબર, તો તમે ત્યાં જઈને આ લોન મેળવી શકો છો. શું મિત્રો તમને ખબર છે કે સરકાર હવે શાકભાજી વેચવાવાળાને પણ સસ્તી, સારી, ઓછી વ્યાજવાળી લોન આપી રહી છે? બરાબર, અને બીજી ઘણી બધી સરકારી યોજનાઓ જે શાકભાજી વેચવાવાળા માટે પણ છે. શું તમને નથી ખબર આ વાતની? તો આ વિડીયો પૂરો જુઓ. ચોક્કસ તમને બધી માહિતી આની અંદર મળી જશે. અને વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, આપણે આ વિડીયોમાં આજે આ જ વાત કરવાના છીએ. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરી લઈએ. તો મિત્રો હવે વાત કરીએ કે તમને મફત છત્રી કેવી રીતે મળે. બરાબર, તો સરકારશ્રી તરફથી મફત છત્રી વિતરણ યોજના, જે તાપ, વરસાદ કે શાકભાજીનો બગાડ થતો હોય તેને અટકાવવા માટે સરકારશ્રીએ જે પગલાં લીધેલા છે, બરાબર, તે મુજબ તમને મફત છત્રી વિતરણ યોજના છે, જે તમારે CMO ગુજરાત પોર્ટલ પર જઈ અને ત્યાં આગળ તમારે અરજી કરવાની રહેશે. બરાબર, તો ત્યાં આગળ અરજી કરશો તો તમને મફત છત્રી મળશે, જે ઘણા લોકોને અત્યાર સુધી મળી ચૂકી છે. બરાબર, મેં પોતે પણ લીધેલી છે. તો તમે પણ મફત છત્રી યોજના હેઠળ મફત છત્રી લઈ અને તાપ, તડકા અને વરસાદથી તમારા વેપાર જે કરતા હોય, બરાબર, એ શાકભાજી એ બધાને રક્ષણ કરવા માટે તમને ત્યાંથી મફત છત્રી મળી રહેશે. બરાબર, અને સાથે સાથે તમને જો તમે ઓનલાઈન પેમેન્ટ લેતા હોય, બરાબર, રોકડામાં ઓછું પણ ઓનલાઈન પેમેન્ટ વધારે લેતા હોય, તો તમને સરકાર તરફથી વધારેમાં વધારે 100 રૂપિયા સુધીનું કેશબેક તમને પાછું મળશે. બરાબર, તો તમે ઓનલાઈન પૈસા લેવાનું ના ચાલુ હોય તો તમે ચાલુ કરાવી દો, કે જેમાં તમને દર મહિને ઓછામાં ઓછા વધુમાં વધુ 100 રૂપિયા સુધીની તમને એમાં કેશબેક પાછી મળશે. તો આ પણ એક સરકારી યોજના જ છે. બરાબર, તો તમે આનો પણ લાભ ઉઠાવો. PM સ્વનિધિ યોજના હેઠળ તમે 10,000થી 50,000 સુધીની આ લોન મેળવો. બરાબર, અને તમારે જે ધંધો કરીને આગળ વધવું હોય, બરાબર, તો એના માટે પણ તમે આ લોન લઈ શકો છો. જેમાં વાર્ષિક વ્યાજ છે 7% જેટલું. બરાબર, તો તમે આ યોજનાનો લાભ જરૂર મેળવો અને લોન લઈ અને શાકભાજીનો તમારો ધંધો આગળ વધારો. તો મિત્રો ઘણા વ્યક્તિઓ મેં એવા જોયા છે, બરાબર, હું પોતે પણ એ પ્રોબ્લેમ સાથે ફેસ કરેલી છે. પ્રોબ્લેમ પણ મેં કે ધંધો કરવો હોય, બરાબર, પણ આપણી જોડે મૂડીનું સેટિંગ ના હોય. અને મૂડીનું સેટિંગ હોય તો આપણે થોડો માલ લાવીને એમાંથી વેપાર કરીએ ને એમાંથી ઘર ખર્ચો ચલાવવાનો, બરાબર, કોઈની જોડે લીધેલા ઓછી પાછીના પૈસા લીધેલા હોય એ પણ પાછા હાલવાના. આ બધું જ ઓછી મૂડીવાળાને બહુ કાઠું પડે. એટલા માટે હું તમારા માટે આ સર્ચ કરીને લાવ્યો છું. માહિતી મેળવી છે મેં કે PM સ્વનિધિ યોજના હેઠળ 10,000થી લઈને 50,000 સુધીની આ લોન મળે છે. તો અવશ્ય લેવી જોઈએ દરેકને. બરાબર, હું પોતે પણ આના માટે એપ્લાય કરવાનો છું અને
જો તમારે કેવી રીતે એપ્લાય કરવું બરાબર એ બધી ડિટેલ જોઈતી હોય તો ડિટેલ માટે હું સ્પેશિયલ વિડીયો બનાવવા માગું છું. તો તમે કમેન્ટ કરશો, વધારે કમેન્ટ આવશે તો હું જરૂર આના પર વિડીયો બીજો બનાવીશ બરાબર. તો ચલો મળીએ નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.